નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ સુંદરકાંડની ચોપાઈઓમાં જે વર્ણન કર્યું છે, જે હનુમાન અને રામ કાર્યનું વર્ણન કર્યું છે, એ ચોપાઈઓના માધ્યમથી આપણે સાંપ્રત સમયમાં મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે એની વાત સમજી રહ્યા છે. આવો આ મામલે આગળ આપણે વિશદ ચર્ચા કરીએ, નવી ચોપાઈઓ જોઈએ. પુની પઠાયું તેહી અક્ષકુમારા, ચલા સંગ લે સુબટ અપારા, આવત દેખી બિટપ કહી તરજા, તાહી નિપાતી મહાધુની ગરજા, કछु મારેસી કछु મરદેસી, કछु મલઈ ધર ધૂર, કछु પુની જાય પુકારે, પ્રભુ મરકટ બલ ભૂરી. એટલે કે સૈનિકોને આ પ્રમાણે દરબારમાં ફરિયાદ લઈને આવતા જોઈ અને રાવણે પોતાના પુત્ર અક્ષય કુમારને આ વાનર કોણ છે જાણી અને એને બાંધી બંધક બનાવી અને લઈ આવવા માટે મોકલ્યો. એક વૃક્ષ ઉખેડી અને હનુમાનજીએ અક્ષય કુમારના સૈન્ય ઉપર ફેંક્યું. અક્ષય કુમારનું મૃત્યુ થયું. જે રાક્ષસો બચ્યા હતા એ લોકો ફરી પાછા દોડી અને રાવણના દરબારમાં ગયા અને અક્ષય કુમારના મૃત્યુ વિશેની વાત કરી. અહીંયા હવે રાવણની સહન શક્તિની હદ આવી ગઈ છે. પહેલા એણે અશોક વન ઉજાડવાની વાત સ્વીકારી લીધી, સાંભળી લીધી, રાક્ષસોને મારવાની વાત સાંભળી લીધી, ત્યાર પછી હવે અક્ષય કુમારના મૃત્યુની વાત આવી એટલે રાવણ વ્યાકુળ થઈ ગયો છે. તમારા અગ્રેસિવ માર્કેટિંગ અને એની માર્કેટ ઉપરની અસર, એને કારણે હરીફ કંપની પોતાના જે બેસ્ટ કર્મચારી હશે અથવા તો પોતાના જે ખાસ જે રાજદાર હશે કંપનીના, કે બધી જ વિગતો જાણતા હોય, માર્કેટ વિશેની બધી જ માહિતી રાખતા હોય, એવા વ્યક્તિને તમારી સામે ઉતારશે. માર્કેટની અંદર તમારી સામે તમારા બિઝનેસને, તમારા ડીલને ચેલેન્જ કરવા માટે ઉતારશે. અને એ વ્યક્તિને જ્યારે તમે પરાસ્ત કરશો માર્કેટિંગની અંદર, ડીલની અંદર, ગુડ્સ સપ્લાયની અંદર, સર્વિસ સપ્લાયની અંદર, ત્યારે સામેની કંપનીના જે બોસ કે સીઈઓ કે જે કોઈ મેનેજર કે જે કોઈ છે એ એકદમ જ અકળાઈ જશે. અહીંયા પણ આ જ વાત લાગુ પડે છે કે તમારી સામે ગમે એવા પડકારો આવે, ગમે એવા દાવ રમવામાં આવે, દાવ પેચ રમવામાં આવે, છતાં પણ તમારે અડગ રહી અને તમારી જે લક્ષ્ય છે, તમારું જે સાધ્ય કાર્ય છે, એ સાધ્ય કરવાનું જે કાર્ય છે એને તમારે વળગી રહેવાનું છે. સામેના વ્યક્તિને પણ બળ, બુદ્ધિ અને વિવેકથી પરાસ્ત કરવાનો છે. તમારી સર્વિસ, તમારી ગુડ સપ્લાય ચેન, આ બધું જ બરાબર રાખી અને માર્કેટિંગની જ વાત કરી અને એના ઉપર જ ફોકસ કરવાનું છે. ત્યારે સામેની કંપનીના બોસ, સીઈઓ કે મેનેજર એ તમારી સાથે ડીલ કરવા માટે, વાત કરવા માટે કે તમારી સામે બેસવા માટે રાજી થશે, તૈયાર થશે. આ જ વસ્તુ હનુમાનજી મહારાજ પણ રાવણના દરબારમાં પહોંચવા માટેના રસ્તાઓ જે ખોજે છે અને જે અપનાવે છે એ પણ એ જ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.